કે 90-91નું એવું હોય કે તમારે બાજરીના ખેતરમાં બહુ સરસ મજાનો પાક ઊભો હોય પણ એક અંગારિયો થાય તો આખો બાજરીનો પાક બગડે. એમ અત્યારે એક અંગારિયો આવ્યો છે જે અત્યારે લોકોના પાક બગાડી રહ્યો છે. પણ મારે દોડવું પડશે. ઓકે, આ લાલજીભાઈ છે સાથે છે. હું લાઈનમાં હતી. લાલજીભાઈ આપણી સાથે છે. એમની સાથે બહુ ઝડપથી ત્યાં સુધી. હા લાલજીભાઈ, સીધો સવાલ છે કે બે ફાટા કેવી રીતના પડ્યા? અમારે કોઈ ફાંટા પડ્યા જ નથી. હા, આમાં એવું છે કે 90-91નું એવું હોય કે તમારે બાજરીના ખેતરમાં બહુ સરસ મજાનો પાક ઊભો હોય પણ એક અંગારિયો થાય તો આખો બાજરીનો પાક બગડે. એમ અત્યારે એક અંગારિયો આવ્યો છે જે અત્યારે લોકોના પાક બગાડી રહ્યો છે. લોકોના અધિકારની લડાઈ જે જામી હતી એને તોડી રહ્યો છે. લાભ ખાટવા કોણ માંગે છે, કોંગ્રેસ કે આપ? મને લાગે છે કે આમાં કોંગ્રેસ પાર્ટી વર્ષોથી ક્યારેય ઉપર મારે દોડવું પડશે. ઓકે, આ લાલજીભાઈ છે કે જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ અત્યારે ખેડૂતો આગળ ન વધે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે અડધા ખેડૂતો આ બાજુ જઈ અને રસ્તા પર બેસી રહ્યા છે અને આક્રમક થઈ રહ્યા છે. લાલજીભાઈનું કહેવું છે કે આમ આદમી પાર્ટી આખો માહોલ બગાડવા અને ખેડૂત આંદોલન ખરાબ કરવા માટે આવ્યા છે. પાલાંબલિયાનું પણ એવું કહેવું હતું. અત્યારે સ્થિતિ એ છે કે શાંતિપૂર્ણ 1100 ટ્રેક્ટરો સાથે શરૂ થયેલી યાત્રા અધવચ્ચે આવીને અટકી છે, કારણ કે એક બાજુ આમ આદમી પાર્ટી પર આક્ષેપ છે કે એમના નેતાઓએ આવી અને આંદોલન બગાડ્યું છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે કેટલાય મહિનાઓથી આંદોલન આ રીતના આ પ્રમાણે જ ચાલે છે. વિશ્રામ ગૃહ હતું, એટલે કે વિશ્રામ માટે બધાને રાખવામાં આવ્યા હતા. કોઈ એવું નથી કીધું કે કોંગ્રેસનું આંદોલન છે, અમે ખેસ વગર ફરી રહ્યા છીએ અને અહીંયા એ ટીમ અને બી ટીમ એટલે ભાજપ અને આપ ભેગી થઈ ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને આંદોલન વિખેરવાનો પ્રયત્ન કરે છે. આ વાત લાલજીભાઈ દ્વારા કરવામાં આવી છે. આ દ્રશ્યો પણ બતાવું છું સુરભી, કે જેમાં ઘણા બધા ટ્રેક્ટરોને રોકવામાં આવી રહ્યા છે. કારણ માત્ર એ જ છે કે હવે આગળ જે આંદોલન જવાનું છે, અડધા લોકો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. હવે આંદોલન ન બગડે એના પ્રયત્ન થઈ રહ્યા છે.